હેલો વ્યુઅર્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલ મસાલા ખીચડી। તેના માટે અહીં મેં જરૂર મુજબ વેજીટેબલ્સ લઈ લીધેલા છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે બધું જ વેજીટેબલ્સ બહુ બારીક પણ નહીં અને બહુ મોટું પણ નહીં, તે રીતે રાખવાનું છે। તમે તમારી ચોઈસ મુજબનું કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો। ત્યારબાદ મેં અહીં પિત્તળનો ટોપ લીધેલો છે, તેમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ તતડે ત્યારબાદ મેથી 2 થી 3 લવિંગ, 1 બાદિયા, ત્યાર પછી અને 1 તજનો ટુકડો નાખીશું। ત્યાર પછી 6 થી 7 નંગ આખા મરી, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, ત્યાર પછી મિક્સ કરી બધું વેજીટેબલ્સ એડ કરીશું। લીલી ડુંગળી, બારીક સમારેલા આદુ લસણ મરચાં, બારીક સમારેલી મેથી એડ કરી 2 મિનિટ માટે સાતળવા દેશું। ત્યાર પછી ફણસી, ગુવાર, ચોળી, વાલોળ, મકાઈ, રીંગણા, ગાજર, કાકડી, વટાણા નાખી 5 મિનિટ માટે સાતળવા દેશું। ત્યાર પછી બધા મસાલા કરી લેશું। 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, ફરી સરસ મિક્સ કરી ત્યારબાદ ખીચડી એડ કરી દેશું। ખીચડી એડ કર્યા પછી મિક્સ કરી લેશું અને 5 મિનિટ બધા જ મસાલા ખીચડીમાં ચડી જાય ત્યાર પછી 1 થી 1.5 લીટર જેટલું પાણી એડ કરીશું। ત્યાર પછી ખીચડીને ઢાંકણ ઢાંકી ચડવા મૂકી દઈશું અને 2 થી 3 વખત ચેક કરી લેશું કે ખીચડી બેસતી નથી। હવે આપણી ખીચડી ચડી ગઈ છે, ત્યારબાદ તેમાં ટમેટા એડ કરી સરસ મિક્સ કરી લેશું। હવે આપણી વેજીટેબલ મસાલા ખીચડી તૈયાર છે। તેને ટમેટાની સ્લાઈસ, કાજુ અને કિસમિસ, કોથમીર અને ઘીથી ગાર્નિશ કરી સર્વ કરીશું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।